સારંગપુરમાં મીરાનગર પાસે વાસણની આડમાં ગાંજાના વેપલામાં ગાંજો આપનાર વોન્ટેડ ઝડપી પડાયો હતો. ગત 6 જાન્યુઆરીના રોજ એસઓજીએ 1 કિલો 605 ગ્રામ ગાંજો મળી 85,000 થી વધુના મુદ્દામાલને જપ્ત કર્યો હતો. એક ઈસમની ધરપકડ કરાઈ હતી, જ્યારે ગાંજો આપનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. ગત 6 જાન્યુઆરીના રોજ ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મીરાનગર પાકીઝા હોટલ પાછળ આવેલ ખુશી વાસણ ભંડાર ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 1 કિલો 605 ગ્રામ ગાંજો અને એક ફોન તેમજ રોકડ મળી કુલ 85,000 થી વધુના મુદ્દામાલ કબજે કર્યો હતો અને પાકીઝા હોટલ પાછળ રહેતા સુરત જગદીશ શર્માને ઝડપી પાડ્યો હતો. જ્યારે ગાંજાનો જથ્થો આપનાર સુભાષ શિવચંદ્ર યાદવને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા 4 મહિનાથી પોલીસને હાથ તાળી આપી ફરાર હતો. અંકલેશ્વર જેડીસી પોલીસ મથકના પીઆઈસી એફ ઠાકોરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જેડીસી પોલીસ એનડીપીએસના ગુનામાં છેલ્લા 4 મહિનાથી નાસતા ફરતા આરોપી જીતાલી ગામનો આલિશાન સિટીમાં ફરી રહ્યો છે તેવી બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને સુભાષ શિવચંદ્ર યાદવને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુભાષ શિવચંદ્ર યાદવ સામે અગાઉ પણ ગાંજાની હેરાફેરી અને વેચાણના 3 થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે.